વિવાયો ઈસ્ટ ઝોન દ્વારા આજ રોજ મહારસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી રત્નોનું એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું। વિવાયો દ્વારા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ આશીષ સહ વાઘોડિયા રોડ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ ખાતે ગત રોજ હોળી રસિયા રંગ ફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવાયો ઈસ્ટ ઝોન તરફથી થયેલા આયોજનમાં અખંડ સૌભાગ્યવતી પૂજ્ય શ્રી પંક્તિવહુજીએ પૂજ્ય શ્રી ધીમહી રાજાની સંગે રશિયાઓની રમઝટ મચાવી હતી। મનોરથી ધ્રુતિબેન ભાવિકભાઈ શેઠ તથા પૂજાબેન જિગ્નેશભાઈ દત્તાત્રાવાળા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજે વડોદરાના આંગણે નારી તું નારાયણી સમસ્ત વિશા પુરવાડ સમાજના અભૂતપૂર્વ રસિયાનું આયોજન કાશીદા પાર્ટી પ્લોટ વડોદરાની અંદર આજે થઈ રહ્યા છે। ત્યારે સૌથી પહેલાં તો નારી જ્યારે નારાયણની બનતી હોય ત્યારે જ આનંદની અનુભૂતિ એ નારીને થતી હોય છે। શાસ્ત્રોએ કહ્યું છે કે રમંતે તત્ર દેવતા, જ્યાં નારી શક્તિ વિશેષ રૂપે પોતાના કાર્યોને કરતી હોય, વિશેષ રૂપે પોતાના પરિવારને સાચવતી હોય, એવી પરિસ્થિતિની અંદર સમસ્ત વિશ્વમાં નારીનું સ્થાન ભગવાને જે સ્થાન પર મૂક્યું છે ખરેખર એને શત વંદન છે। અને ભારત સરકારના અનેક કાર્યોમાં પણ આજે સ્ત્રીને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે। મને લાગે છે કદાચ વિશ્વગુરુ બનવામાં એ જ સૌથી મોટું યોગદાન પ્રદાન કરશે। એટલે સમસ્ત લાડ અને સમસ્ત વિશા ખડાયતા અને પોરવાડ જ્ઞાતિના તમામ સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું। સમસ્ત વિશા પોરવાડ નારી શક્તિ આયોજિત રશિયાનો સુંદર અનોખો પ્રોગ્રામનો કાર્યક્રમ કાશીદા પાર્ટી પ્લોટ પાસે કરવામાં આવ્યો છે। અમારી સમાજની એક ગર્વની વાત કહીએ તો અમારો સમાજ કદાચ 200-300નો છે, તો આજે અમે જોયું કે 600ની સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં ગામથી પાનવડથી લઈને બરોડાની તમામ ઝોનમાંથી લોકો પધાર્યા છે। અને અમારું ખુશનસીબ કે અમારા ત્યાં આજે યુગલ સ્વરૂપે બિરાજ્યા હતા વાગેશ રાજા, કાંકરોલી નરેશ અને અશોક પદ્મશ્રી બહુજી પણ સાથે અમે વાઘોડિયા રોડ પર જેટલી સંસ્થાઓ ચાલે છે એ બધાના પ્રમુખને લીડર એ લોકોને પણ અમે આજે અહીં આમંત્રિત કર્યા હતા। કારણ કે આવતીકાલે વુમન્સ ડે છે। વુમન્સ ડેની પૂર્વ સંધ્યાએ આજે અમારે ત્યાં સુંદર રસિયાના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। અને બરોડામાં કદાચ ફર્સ્ટ ટાઈમ રસિયા હાઉસી જે હાર્દિકભાઈ દ્વારા કરવામાં આવી હતી, ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને પ્રોગ્રામ સુપર ડુપર રહ્યો હતો। હું નૈના દીપેશ શાહ, સમસ્ત વિશા પોરવાડની નારી શક્તિની ફાઉન્ડર કમ પ્રેસિડન્ટ, ગુજકો માસોલ ગાંધીનગરમાં હું બોર્ડ ઓફ ડિરેક્ટરમાં છું। અને નૈના શાહ મેટ્રીમોનીના નામે ફ્રીમાં દુનિયાના 54 કન્ટ્રીમાં મારી ફ્રી ઓફ સેવા આપું છું। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા વુમન ડે અંતર્ગત સશક્ત બહેનોનું સન્માન અને હોળી રસિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય વુમન્સ ડે અંતર્ગત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા જેમણે સંસ્કારી નગરીની સંસ્કારિકતા, કલા, વારસો, એજ્યુકેશન અને સ્પોર્ટ્સને ઉજાગર કરીને નારી તો નારાયણી ટાઇટલને સાર્થક કર્યું છે તેવી સ્ટ્રોંગ વુમન્સને સન્માનિત કરવામાં આવી હતી। માર્ચ મહિનાની પોકારતા કેસુડા અને કુદરતના રંગથી રમીને ગરમીનો હવે વધારો થઈ રહ્યો છે, ત્યારે હોળી રસિયા પ્રોગ્રામ વ્રજધામ સંકુલના અશો પૂજ્ય શ્રી પંક્તિવહુજીના આશીર્વાદની સાથે ધીમહી રાજાની સંગે રશિયાની રમઝટ પણ સૌ સખીઓએ દિલથી માણી હતી। અખંડ સૌભાગ્યવતી પૂજ્ય પંક્તિવહુજીના હાથે જ નામાંકિત નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મમતાબેન શાહ વુમન એમ્પાવરમેન્ટ વોરિયર, નિશિતા રાજપૂત સોશિયલ વર્કર શ્રીમતી ઉષાબેન શાહ, રંગીન રોક સ્ટાર અને સાયકલિંગ ચેમ્પિયન વૈદેહી દવે, નેશનલ બેડમિન્ટન પ્લેયર ડૉક્ટર અર્પિતા દેસાઈ, કેમેસ્ટ્રી એન્વાયરમેન્ટ એકેડમીના ડૉક્ટર બિનલ રાણા, ફિઝિયોથેરાપિસ્ટ, ફિટનેસ કોચ, ડાન્સર, બોડી બિલ્ડર, મોડલ શ્રીમતી જરખનાબેન શાહ, ભગવત કથાકાર, એજ્યુકેશનાલિસ્ટ
તસલીમ શેખ એથ્લીટ રાઇફલ શૂટર જેઓ દિવ્યાંગ છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી અને આ કાર્યક્રમ માણ્યો હતો. અખંડ સૌભાગ્યવતી પૂજ્ય પંક્તિ વહુજીના હાથે નામાંકિત મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મમતાબેન શાહ, વુમન એમ્પાવરમેન્ટ વોરિયર નિશિતા રાજપૂત, સોશિયલ વર્કર શ્રીમતી ઉષાબેન શાહ, રનિંગ રોક સ્ટાર અને સાયકલિંગ ચેમ્પિયન વૈદેહી દવે, નેશનલ બેડમિન્ટન પ્લેયર ડૉક્ટર અર્પિતા દેસાઈ, કેમેસ્ટ્રી ઇનોવેટર એકેડમીના ડૉક્ટર બિનલ શાહ, ફિઝિશિયોથેરાપી ફિટનેસ કોચ, ડાન્સર, બોડી બિલ્ડર, મોડલ શ્રીમતી રંજનાબેન શાહ, ભગવત કથાકાર, એજ્યુકેશનલિસ્ટ તશનીમ શેખ, એથ્લીટ, રાઇફલ શૂટર જેવા દિવ્યાંગ છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં સંસ્થાના બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ માણ્યો હતો. પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીની મંગલ પ્રેરણા તેમજ આશીર્વાદથી આજે આપણે વિવાયો ઈસ્ટ ઝોન તરફથી જે મહારસિયાનું આયોજન થયું છે, અમ સૌ શ્રી પંક્તિ વહુજી તેમજ પૂજ્ય શ્રી ધીમહી રાજાજી આજે જે આપણી વચ્ચે પધાર્યા છે અને વિવાયો સંસ્થા અમારા પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીના પ્રેરણા સ્ત્રોત છે. વિવાયો સંસ્થાના આજે 15 દેશોમાં વિવાયો સંપૂર્ણપણે કાર્યરત છે અને વિવાયો એજ્યુકેશન છે, વિવાયો યુથ શિબિરો છે કે યુથ માટે છે, લેડીઝો માટે છે, ઘણા બધા ફિલ્ડ માટે વિવાયો સંસ્થા ખૂબ જ કાર્યરત છે. સમાજ સેવા માટે, ધાર્મિક માટે અને સોશિયલ વર્ક પણ એટલું જ આપણે વિવાયો સંસ્થા તરફથી થાય છે અને અમારા પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીના ખૂબ ખૂબ આશીર્વાદ તેમજ એમનું ખૂબ ખૂબ માર્ગદર્શન વિવાયો સંસ્થાને પ્રદાન થતું હોય છે. અમારી સાથે છે કોમલબેન ચોટાઈ જે વિવાયો ઇન્ટરનેશનલ બોર્ડના જોઈન્ટ સેક્રેટરીનું કાર્યભાર સંભાળે છે, એટલે હું એમને પણ કહીશ કે 2 શબ્દો વિવાયો વિશે. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દર વર્ષે સ્ત્રીઓનું મંડળ હોવાથી વુમન્સ ડે સેલિબ્રેશન કરે છે. સમાજની જરૂરિયાત પ્રગતિશીલ વુમન જ સમાજને ખૂબ જ સશક્ત અને મજબૂત બનાવી શકશે, કારણ કે સ્ત્રીઓની ભૂમિકા વગર કદાચ સમાજનું નિર્માણ અશક્ય છે, તકલીફવાળું છે. તો આજે એ સંદર્ભમાં અમારા આંગણે અમે વડોદરાને સંસ્કારી નગરીને કલાને પ્રોત્સાહન આપતા એવા 8 કેન્ડિડેટ દીકરીઓ બહેનોને બોલાવ્યા છે, જેમાં શ્રીમતી ઉષાબેન છે જે સાયકલ ચેમ્પિયન અને રનર્સ છે, નિશિતાબેન રાજપૂત જે વડોદરા માટે સહેજ પણ અજાણ્યું નામ નથી, મમતાબેન શાહ વુમન એમ્પાવરમેન્ટ અને વુમન એમ્પાવર વોરિયર્સ હું એમને એવું કહું છું. તો એમને પણ અમે આજે એમનું સન્માન કરવાના છે અમારા પ્લેટફોર્મ પર. સાથે સાથે હેન્ડીકેપ તો નહીં કહી શકાય, અત્યારે આપણા આદરણીય મોદી સાહેબે દિવ્યાંગ શબ્દ વાપર્યો છે, તો દિવ્યાંગ તસનીમ શેખ કે જે ક્રિકેટમાં પોતાની એક અલગ સ્થાન પામી છે અને એની સાથે સાથે રાઇફલ શૂટર પણ છે. આવી રીતે 8 અલગ અલગ વ્યક્તિત્વ છે અમારી પાસે. વૈદેહી દવે એ નાની ઉંમરની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયન છે. ઝંખનાબેન જે એજ્યુકેશનાલિસ્ટ છે અને ભાગવત કથાકાર છે. મહિલાઓ કદાચ ભાગવત સપ્તાહ કરતી હોય એવું કદાચ આપણે ઓછું સાંભળ્યું છે. એની સાથે સાથે MS યુનિવર્સિટીમાં PhDની ડિગ્રી પ્રાપ્ત કરેલા ડૉક્ટર અર્પિતાબેન દેસાઈ, અને એમની તો પોતાની પેટન્ટ પણ રજૂ કરી છે. એમની આ 3જી પેટન્ટ રજૂ થઈ રહી છે, જે કેમેસ્ટ્રી અને એને કેન્સરની દવા સાથે એમણે એને પેટન્ટને મંજૂર કરાવી છે. એટલે સક્સેસફુલી અમારા આંગણે આજે ખૂબ સરસ રીતે આ બધી જ મહાન હસ્તીઓ આવવાની છે અને બ્રહ્મશક્તિનું એ સદભાગ્ય છે કે બ્રહ્મશક્તિ આજે એમનું સન્માન કરવા માટે જઈ રહ્યા છે. વુમન્સ ડેને અમે ખરા અર્થમાં સાકાર કરવા જઈ રહ્યા છીએ આજે. સાથે સાથે અમારા માટે વધારે સૌભાગ્યની વાત એ છે કે બ્રજધામ સંકુલના પરમ પૂજ્ય વહુજી શ્રીમતી પંક્તિ દેવીજી એ આવવાના છે અને એમની નિશ્રામાં સાથે સાથે આપણા અહીંયા હોલી રસિયાનો પણ પ્રોગ્રામ છે. તો ફાગણને વધાવતો રંગોનો ઉત્સવ જે સ્ત્રીઓ સાથે જોડાયેલો છે. સ્ત્રી અને રંગ એ સિક્કાની 2 બાજુ છે. સ્ત્રી વગર ઘર કે સમાજ એ બધું જ બ્લેક એન્ડ વ્હાઇટ છે, હું એવું કહીશ. તો એને રંગીન બનાવવાનું આજે અમને એ સદભાગ્ય મળ્યું છે. સાથે પંક્તિ બહુજી પ્રથમ વખત એમના રસિયાનું પ્લેટફોર્મ એમણે પોતે સ્વીકાર્યું છે અને એ બ્રહ્મશક્તિ પ્લેટફોર્મ છે. તો અમારા માટે આજે ડબલ ખુશીની વાત છે અને આપના માધ્યમથી બધા જ વડોદરાવાસીઓને હું કહીશ કે આપણી સંસ્કારી નગરીને
બહેનોનું સન્માન કરીને, બહેનોની રિસ્પેક્ટ કરીને દરેકે દરેક વ્યક્તિ એને જાળવે અને વડોદરા સંસ્કારી નગરીતાના મોરપીંછમાં ઓર આપણે સરસ વધારો કરી શકીએ એવું શિક્ષણ પણ આપણે પોતા બાળકોને આપીએ, આવનારી પેઢીને આપીએ. બસ એવી શુભેચ્છા અને શુભકામના પાઠવું છું.